વસભાઈ ગાડીએ બેઠા કા શિવાની બેન ને રોકાણ આવ્યું અંદો વસભાઈ એને મામા ને ઘરે જવા દે વિહાનભાઈ ને નહીં વિહાનભાઈ રામ રામ ને સીતારામ બધાને માતાજી નું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે આવતા રહેશે ગાને કૂતરાને રોટલી દેવા. તો રોટલી આપણે અહીં પડી છે ને તો કૂતરો હાજર જ છે પણ પાછળ પાછળ ભાગે છે. આપણે અહીં મૂકી દઈશું કૂતરાની રોટલી અને ગાની રોટલી છે આપણે ગાને દઈ દઈશું. ગા છે નિરાતે બેઠી છે હજુ ગાય રોટલી ખાઈ લીધી ને આપણે હજુ ઘણું ખરું ઘરનું કામ બાકી છે. અને શિવાની બેને આજ ફોન કરે છે જાગી તો ગયા છે પણ હારો એને ફોન પણ ચાલુ છે. હજુ આપણે એને તૈયારી નથી કરી પણ થોડું ઘણું ઘરનું કામ થઈ જાય પછી આપણે શિવાનીને તૈયાર કરશું. શિવાની બેનને આપણે તૈયાર કરીને અંકિતા બેન ભેગા ઓલા ઘરે મોકલી દીધા છે કેમ કે એના રમાડ છે ને આ બધા છોકરા હોય ને એટલે શિવાની ત્યાં રમે અને અહીંયા હોય ને તો ફન થોડાક વધારે કરે એટલે પછી તૈયાર કરી માન તો તૈયાર કરવા દીધું છે. 2 જણા થઈને હું અંકિતા બેને 2 થઈને તૈયાર કરી અને અત્યારે સ્ટોરમાં નીંદ નખાઈ ગઈ છે ને આપણે લાઇટ આવી ગઈ છે એટલે મોટર પણ ચાલુ થઈ ગઈ છે. તો વાસણ તો ધોવાઈ જશે અને કપડાં ધોવાનું બસના મમ્મી ધોવે છે ને મારે હજુ કપડાં ધોવાના બાકી છે. અને આ બધા જો હિંગ ખાવાનું હાલે છે. કાડાભાઈ ધીમે ધીમે ખાવાનું શરૂ કર્યું છે પણ થોડો ઘણો ક્યારેક ધરાયરો હોય ને સારો તો ન ખાય, પૂછો રહ્યો હોય ને થોડોક તો ખાય. તણખું ખાવા મળ્યો હવે કેટલા દિવસનો થઈ ગયો છે પાડો તું. હાલો ધીમે ધીમે નીંદ ખાવા મળે તો સારું કહેવાય. તણખા કરે છે તો પડા બાજુ જાવી ને કાંક પાડાને ખાય એવું હોય ને એવું કાંક લેતા આવીએ. આ બધાને કતારમાં હુકલ ને એમ થઈ ગઈ છે. તો આપણે પેલા હરગવાની શીંગું તોડવી પડશે કેમ કે હવે બહુ જ મોટી થઈ ગઈ છે ને ગૌઢી થવા મળી છે. પછી બહુ શાક કઈ મીઠું લાગે નહીં. હવે આટલી આ શીંગું તો માપચર કહેવાય એટલે એ મોટી મોટી દેખાય ને એવી લઈ લેવી. આજે બનાવવાનું થાય કે પછી સાંજે બનાવી પણ અત્યારે આપણે હરગવાની શીંગું લઈ લેવાની છે. હરગું કેવું આમ તરત મોરાય તો તરત જ જાય, ઘડીક વારમાં ડીટીયું મોરાઈ જાય. અને આ બાજુ આપણે બકાલું વાવ્યું હતું એ પણ ઘણું ખરું મોટું થઈ ગયું છે. ઓલી બાજુનું તો જો કેવડું થઈ ગયું છે. ધીમે ધીમે એમાં લગભગ એવું લાગે છે કે ભીંડો ને એવું તો ઉતરવા જ મળશે. અને આ બાજુ ફરી વાર વાવ્યું ને એ પણ ઉગી ગયું છે ને ઘણું મોટું થઈ ગયું છે. તો આવું કાંઈક થોડું ઘણું બકાલું ઘરનું થઈ જાય તો મજા આવે. હજુ તો કાંઈ ગુવાર કે એવું કાંઈ ભીંડો ને એવું કાંઈ હજુ કાંઈ ઉતરવું નથી પણ ઉતરવા મળે તો સારું. ધીમે ધીમે ગુવારમાં એમાં જો ફાલ બેઠો હોય એવું લાગે છે. હા ફાલ તો બેઠો જ છે એટલે ધીમે ધીમે ગુવાર ઉતરવાનું ચાલુ તો થઈ જશે. સારું હાલો આપણે હરખાન શીંગું ને એવું બધું લઈ લેવીએ ને પછી આપણે ઘરે જ આવીએ ને માંડવીને એવું બધું લેવાઈ ગયું છે. એ રૂમમાં થોડી ઘણી સાફ સફાઈ કરવાની છે અને પછી પાછું ટાણા હરબપરાનું આપણે રાંધવાનું હોય. આપણે લાવે છે પાડા હાટું તણખાના બધાય રણકવાનું ચાલુ કરી દીધું છે પણ આપણે ખાલી પાડાને જ નાખવાના છે. જો આવા લીલા તણખા ખાવાનું શરૂ કરે તો મળ ખાવા લાગે છે. થોડું ઘણું ખાહે હો આ મોઢામાં લે તો છે તમારે નહીં ખાવાના. આ બધાને લોસાયા એવું થયું મારે તો. આ ખાલી હું આના હાટું જ લાવી છું એવા કૂણા તણખા. જો ધીમે ધીમે તો ખાવા મળ્યો, ખાવા તો મળશે. તો માંડીવાળા રૂમમાં મોટા ભાગે થોડી ઘણી તો સફાઈ થઈ ગઈ છે એટલે વાળવા સોળવાનું ને એવું તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. પણ થોડા ઘણા વાસણ ને બહુ ખેપડ ચડી ગયો છે ને ધોવા પડશે. વાસણ ને આવું કાંઈક ઝુમર ને એવું બધું હતું તો આવું કાંઈક પડ્યું હતું આ રૂમમાં. આ કેરેટ છે અને આ માળીએ કાંઈક જો વાસણ પડ્યા છે, ઘણા ખરા વાસણ ને એવું બધું માળીઓ પડ્યા છે. એટલે આમ ખેપટ વાળા થઈ જાવ એટલે મોટા આપણે પાછા ધોવા જ પડે. અને આમ થપ્પો હોય ને પેક કરેલા હોય એને ન થવી તો હાલે. અને રૂમમાં વંશના ફોટા હોતા નહોતા. અત્યારે વિહાનભાઈ કેવડો છે એવડો વંશભાઈ હોય એવું લાગે છે. બે હવા શીખી ગયો છે. અને આમાં આ વંશભાઈનો ફોટો છે. આમાં તો વંશભાઈ ઊભા છે ફૂગો લઈને જો. અને કોઈ એવો વંશ હતો તાર વિહાનને બેની એક શકલ હરખી લાગે છે. તો હાલો ટાઈમ મળશે તો આપણે વાસણ ને એવું બધું ધોવાનું થશે હોતું ને. વાસણ પેલા તો હજુ કપડાં ધોવાના છે. કપડાં ધોવાઈ જાય પછી વાસણ ને ઉતારી નાખશું પછી બપોરાની આપણે તૈયારી કરશું. આપણે તેમ હતું કે થોડા ઘણા તુજાળા કરશું પણ તુજાળા નહીં થાય. વંશભાઈ ની તો મામાને ઘરે જવાની તૈયારી કરે ને. મામાને ઘરે જવાનું છે તો માનતા પૂરી કરવા પણ મામાને ઘરે જ જવાનું છે ને. આ તો તઈ હું ના પાડશો. ને વિહાનભાઈ તૈયાર થઈ ગયા છે. ચાંદલો વાનલો કરી ને વંશભાઈ તો તૈયાર થઈ ગયા છે. વંશના મમ્મી તૈયાર થઈ ગયા છે અને હવે ભાવેશભાઈ તેડવા આવશે હમણાં. નહીં વંશના મામા તેડવા આવે છે ને પછી જવાનું છે. આવે ને તાર મામા તેડવા હાલતા થઈ
આ કોઈ નવરાય ન હોય કે અહીંયા કૂવો બાંધવાનું હાલે છે એટલે તેડવા આવે છે કે તો હમણાં વિહાનભાઈ ના મામા આવશે ને પછી વિહાનભાઈ ને એને બધાને તેડી જવાના છે એટલે બધા જવાના છે વાંક્યા ને શિવાની તાર જાવ છે શિવાની ને તૈયાર કરી દો તને જાવ સારે આમ તો એ શિવાની પછી વિહાન ને રાખો તો ઈ ના પાડે ના પાડે છે તો હાલો હવે ઈ તો બધા જવાના છે મામા ઘરે અને મોટા ભાઈ અને હજી ખેતર આપણે કૂવો બાંધવાનું કામ ચાલુ છે એટલે મોટ બાપુ ના ઓલે એટલે ત્યાં બધા જાય છે એટલે વંશભાઈ ને તો એના મામા તેડવા આવશે નહીં વંશ તો આ બાજુ બકાલું સુધારવાનું ચાલુ થઈ ગયું છે પણ બકાલું તો થોડુંક જ સુધારવાનું ખબર છે ને તમને આજ તો આપણે જમવામાં કેટલા જણા આવીશું થોડાક જણા જઈશું હારું હારું તાર સોળી થી વધારે શું સારું હોય તાર ઉનાળામાં સોળી મળે ક્યાંય સોળીનું શાક બનાવવાનું છે પણ આખા ઘરના થઈ જાય ને એટલી સોળી છે પણ આપણે થોડું ઘણું શાક બનાવવાનું થશે કેમ કે વસના મમ્મીની તો જાય છે એમના પિયર એટલા માટે આમ કરો તો કેવી સરસ મજાની કૂણી છે કે આવી તાજી સોળી કૂણી સરસ મજાની ઉનાળામાં કે જોવાય ન મળે થાય છે આપણે થાતી હોય તો સારું ને આપણે નથી થતું પણ શિવાની ના પપ્પા ક્યાંકથી લાવ્યા છે હગામાંથી ને લાવ્યા હોય ને ક્યાંક તો આ રીતે કાંક સોળીનું કટિંગ થાય થોડીક મોટી રાખો તો મજા આવે હાવ કટકા ઝીણી કુશ મજા ન આવે તો હાલો થોડી ઘણી સોળી ના છે ને લવ પાડું છે આમ મીઠાઈ આવે પણ આને ફોલતા અને કટિંગ કરતા અને ઘણી ખરી વાર લાગે તો શાક આપણે સુધાર નાખીને પછી શાક બનાવી નાખશું વંશના મામા તો આવી ગયા હે વંશ આવો વંશ તો ક્યારનો તૈયાર થઈ ગયો હે હું કહું છું નહીં જવા દેવો તો કે હું તો જવાનો જ છું હે વિહાન ભાઈ જો મામા આવી ગયા તારા થઈ ગયા તને નહીં જવા દેવો વંશને નહીં જવા દેવો ના રે ના તારે તો અહીં રહેવાનું છે પાણી પીવો સા પાણી પીવો નહીં વંશભાઈ ગાડીએ બેઠા કાલ શિવાની બેન ને તો રોકાણ આવ્યું વંશભાઈ એને મામા ને ઘરે જવા દે વિહાનભાઈ ને નહીં વિહાનભાઈ ત્રણેય માં દીકરો ઉપડા મામા ને ઘરે હવે અને શિવાની ના રોકડ ને જ બંધ થતું સમજો આપણે જવાનું છે ભરેલા જાય છે ને એટલે એને એમ કે લઈ જાય છે ટાટા વિહાન હાલો વિહાન ભાઈ ને વંશ ના મમ્મી હંધાઈ મામા એના તેડી ગયા ને શિવાની બેન નો અવાજ પણ સુખ થઈ ગયો છે હવે અરે બેસારી આમ તો હો માં હું દીકરો એને બે ભઈલા જા ને એ ગમ્યું નથી હમણાં વિયાવાના છે તો અત્યારે તો હાંજ પડી ગઈ છે અને શિવાની ના પપ્પા વી ગયા તા પીપળ્યા કેમ કે એના મકાનનું કામ ચાલુ છે ને એટલે હવે થોડું ઘણું આમ પૂરું થવામાં છે એટલે સ્લેબ હમણાં જ થોડાક દિવસોમાં પેડવાનો થાય છે એટલે શિવાની ના પપ્પાને આંટો મારવા જતા રહ્યા હતા એમને થોડોક આપણે આ કામ કરવું પડે એટલે થોડોક જાજો અનુભવ હોય એટલે કે આંટો મારવા આવો એટલે ના જતા રહ્યા હતા ને આવ્યા ત્યાં હાંજ પડી ગઈ છે એટલે એમ તો શેટાનો આટે જાય એટલે હાંજ પાડીને જ આવે વચ્ચે બેનના ઘરે જતા આવે એટલે હાંજ પડી ગઈ ને અત્યારે આપણે ઢોરમાં લઈ ધોવાઈ જશે ને હવે આપણે ભાડું પાણીનું તૈયાર કરવાનું છે શાક બનાવવાની વસ્તુ આપણે બધી તૈયાર કરી છે અને આપણે હરખવો બાફી વાળો છે જે સવારમાં ઉતાર્યો હતો એટલે આપણે કઢી નથી બનાવવાની પણ હરખવાનું કોરા મોરા જેવું શાક બનાવવાનું થાય એટલે બધી વસ્તુ જો ચણા લોટ ને એવું બધું નાખીને બનાવવા થાય બધું તૈયાર કર્યું છે અને તાપે આપણે થઈ ગયો છે ચૂલો જગાવ્યો છે પણ પહેલાં આપણે મરચાં તળવાના છે બાકી મરચાં પહેલાં તળ નાખો એટલે કીધું હાલ તેલ ગરમ થવા મૂકી દઈએ ને પહેલાં તો પાણી બળી જાય પછી તેલ નાખશું અને શિવાની બેન આપણે અહીંયા આવી ગયા છે આમ કરતા નાક ક્યાં કાળું કર્યું આમ કરતો એમાં તીખું લાગે તીખું જો મરચું છે ખાંડેલું મરચું આખી તું આખી જા મને કે આખી તું આખી બેસ હે આ તું આખી જા ને મારે નહીં જાવ તું આખી બેસ આખા બેસો તમે આખા શિવાની બેન આખા હે ખોલે હે ડબલું તો આપણે મરચા તળાવવા મૂક્યા છે થોડીક વારમાં મરચા તો હમણાં તળાઈ જ જાય મરચાને કઈ વાર નહીં લાગે પછી આપણે હરકવાનું શાક કરશું તેલમાં આપણે મીઠું મરચું નાખી દીધું છે અને હવે લોટ નાખશે આમ હરકવાનું શાક બનાવી હે બા આમ બનાવવાનું હોય કોરું મરું જેટલો જોઈવી એટલો અને બળી ન થાય ને એટલે એમાં ઉતારી લીધું છે નીચે ક્યાંઠું લઈ મૂક દઉં ઘડીક વાર પેલી વાર આવું હરકવાનું શાક મેં તો બનાવ્યું છે
બાન કીધું બાબેથી જ નકર દેખાતું નથી રે બા અંધારું લાગે છે. અંધારું પડે ને એટલે બાબેતી રાખે ને પછી હાહુ બે થઈને આમ શાક કાક બનાવી હી શાક તો આપણે બની ગયું છે પણ હવે આપણે ઘઉં દળવાના છે એટલે ઘંટી ચાલુ કરવાની છે એટલે આપણે તો ઘઉં તો નાખી દીધા છે થોડાક ઘઉં વેટી હોતન ગયા છે હાલો ને ખાનું હોતન આપણે ફીટ કરી દીધું છે ખાનું ફીટ થઈ જાય એટલે પછી એક ખાનું ભરાઈ જાય ત્યારે આપણે બદલાવાનું થાય તો ફટાફટ આપણે ઘંટી ચાલુ કરી દેવી અને પછી તો સુઈ જવું હોય ત્યારે કાં સુધીમાં દળાઈ જાય છે તો આપણે વાળું પાણી ને એવું બધું બાકી છે ને બધા જાગતા હોય ને ત્યાં સુધી ખાનું ફેરવવાનું ને એવું બધું હોય તો ઘંટી ચાલુ કરી નાખીને પછી આપણે વાળું કરવા બેસી જાય તો હવે આપણે વાળુંનું બધું તૈયાર થઈ ગયું છે તો આવું કાંખા રખવાનું શાક બન્યું છે અને આમાં છે આપણે સોળીનું શાક તો સરસ મજાનું સોળીનું શાક મરચા ને આમાં દૂધ તો સરસ મજાનું દૂધ ને રોટલી ને બધું આપણે વાળુંનું તૈયાર છે તો બસ હવે વાળું પાણી આપણે કરી લઈશું તો આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય